નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પ્રારંભ થયો। મુખ્યમંત્રી રૂપાણી, પ્રભારી ઓમ માથુર, નીતિન પટેલ પણ અહીંયા હાજર રહ્યા। બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત 19 સભ્યો હાજર। બેઠકમાં વડોદરા લોકસભા બેઠક પર ચર્ચા ચાલી રહી છે। વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ ઉપરાંત જ્યોતિબેન પંડ્યા, શબ્દ શરણ બ્રહ્મભટ્ટની દાવેદારી પર ચર્ચા। સુરતની બારડોલી નજીક અકસ્માતમાં 4ના મોત। બારડોલીના મઢી નજીક નહેરમાંથી મળેલી કારમાં 4 લોકો સવાર હતા, જે 4 લોકોના મોત થયા છે। મૃતક પરિવાર તાપીના કપુરાનો હોવાનું ખુલ્યું છે। ગત 28મીએ પરિવાર ગાયબ થવાની ફરિયાદ નોંધાઈ હતી। સુરતની પ્રેમનગર ખાડી પાસે અકસ્માત સર્જાયો। ક્રેન ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું। ક્રેન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો। કોંગ્રેસનું ચોથું લિસ્ટ જાહેર થયું છે। શશી થરૂર તિરુવનંતપુરમથી ચૂંટણી લડશે। ડોક્ટર ઓમ પ્રકાશ શર્મા મેરઠથી ચૂંટણી લડશે। રાજકોટમાં પોલીસકર્મી જાહેરમાં યુવાનને માર મારતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ યુવાને પોલીસને સોશિયલ મીડિયામાં અપશબ્દો વાપર્યા હતા। આ સાથે જ તપાસમાં બહાર આવ્યું કે યુવકે યુવતીઓને પણ અપશબ્દો કહેતો હતો। અમદાવાદમાં પીએસઆઈની આત્મહત્યાને લઈ મૃતક પીએસઆઈના શાળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શાળાના હથિયાર વડે ફાયરિંગની આત્મહત્યા કરાઈ હતી, જેથી હથિયાર સુરક્ષિત નહીં રાખીને બેદરકારી રાખવા બદલ ગુનો દાખલ કરાયો છે। અરવલ્લીના બાળમાં 35 વર્ષીય શિક્ષિકાનો કેસ પોઝિટિવ આવ્યો છે। છેલ્લા 3 મહિનામાં સ્વાઇન ફ્લૂના 36 કેસ નોંધાયા છે। હજુ પણ સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે। સુરતના કાપડ ઉદ્યોગને ફરી ગ્રહણ લાગ્યું છે। મંદીમાંથી માંડ બહાર આવેલા કાપડ ઉદ્યોગ તેજી તરફ વળી રહ્યો છે, પરંતુ હવે મજૂરોની અછતના કારણે કાપડ ઉદ્યોગ ઠપ થાય તેવી સંભાવના છે। કાપડ ઉદ્યોગમાં મોટાભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના કારીગરો કામે છે, જ્યાં હોળી ધૂળેટીનું ખૂબ જ મહત્વ છે। ત્યારે બાદ લગ્નસરાની સિઝન શરૂ થશે। ત્યારબાદ લોકસભાની ચૂંટણી આવવાને લઈ મજૂરો 2 મહિના સુધી પોતાના વતન જવા રવાના થયા છે। મજૂરોની અછતના કારણે કાપડ ઉદ્યોગના વેપારીની ચિંતામાં વધારો થયો છે। મોરબીમાં કોલગેસ બંધ થવાથી ઘણા કારખાના બંધ થઈ ગયા છે। આ ઉપરાંત રાજસ્થાનથી આવતું રો મટીરિયલ્સ પણ રાજસ્થાન સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે, તેથી મિનરલ્સના કારખાના પણ બંધ થવાથી હજારો મજૂરોને કારખાનામાંથી છૂટા કરાયા છે। તો મજૂરો હોળી ધૂળેટીના તહેવારને લઈ પોતાના માદરે વતન તરફ જવા લાગ્યા છે, જેથી એસટીમાં મુસાફરોનો ધસાફરો વધુ રહેતા મોરબીથી દાહોદ, ગોધરા સહિતના સેન્ટરો બાજુની એક્સ્ટ્રા બસોને દોડાવવામાં આવી છે। હોળી ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નર્મદામાં વૃંદાવનની જેમ જ ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવે છે। વૈષ્ણવ સમાજ 40 દિવસ પહેલા જ હોળીનો તહેવાર મનાવે છે। મહિલાઓ નાચગાન કરી અને ફૂલોના વરસાદ સાથે હોળીનો તહેવાર મનાવે છે। વૈષ્ણવ મહિલાઓએ નાચગાન સાથે લઠ્ઠામાર હોળીની પણ ઉજવણી કરી છે। એક મહિલા બીજી મહિલાના માથા પર લાકડી મારે છે, ત્યારે બીજી મહિલા તેનો બચાવ કરે છે। આ હોળીને લઠ્ઠામાર હોળી કહેવાય છે। પાકિસ્તાને પૂંછ સેક્ટરમાં ફરી એકવાર ફાયરિંગ કર્યું છે। પાકિસ્તાનના ફાયરિંગનો ભારતીય સેનાએ પણ જવાબ આપ્યો છે। પાકિસ્તાન હજુ પણ તેની અવચંડાઈ છોડતું નથી। પાકિસ્તાન પાસે ભારતે કરી દાઉદ અને સલાઉદ્દીનની માંગ, તો ભારતે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદનો સામનો કરવા માટે ગંભીર હોય તો દાઉદ અને સલાઉદ્દીનને સોંપી દે। આ ઉપરાંત આતંકીઓની નજરબંધીને ભારતે દેખાડો ગણાવ્યો છે। દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત સુધી ચાલી। બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના નેતાઓ હાજર રહ્યા। બેઠકમાં પહેલા તબક્કામાં 20માંથી 11 રાજ્યોની સીટો પર ચર્ચા થઈ। 9 રાજ્યોમાં 1 અને 2 બેઠકો હોવાના કારણે ચર્ચા કરવામાં આવી છે। બેઠકમાં બિહાર, આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઉમેદવારોમાં ચર્ચા કરવામાં આવી। ડોક્ટર મનમોહન સિંહના હસ્તે જીએસટી કાઉન્સિલના એવોર્ડ અપાયા બાદ રાહુલ ગાંધી ફરી એકવાર મજાકનું કારણ બન્યા છે। ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી જીએસટી ટેક્સને ગબ્બર ટેક્સ ગણાવ્યો। એવોર્ડ બાદ ભાજપે રાહુલ ગાંધીને સવાલ કરતું ટ્વીટ કર્યું। ગોવાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે। કોંગ્રેસે ગોવામાં ફરી એકવાર સરકાર બનાવવા રાજ્યપાલને ચિઠ્ઠી લખી છે। તો આ તરફ ભાજપે પણજીમાં બેઠક બોલાવી। એક ધારાસભ્યના નિધન બાદ ભાજપના 13 ધારાસભ્યો છે। કોંગ્રેસ પાસે 14 ધારાસભ્યો છે। ભાજપે ગોવામાં સરકારને સમસ્યા ન હોવાનું જણાવ્યું। ઉત્તરાખંડના બદ્રીનાથમાં તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રીએ પહોંચ્યો છે। જાન્યુઆરી મહિનાથી સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે મંદિરનું પરિસર આશરે 10 ફૂટ જેટલા બરફથી ઢંકાઈ ગયું છે।
દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મોડી રાત સુધી ચાલી. સવારે 10 વાગે યોજાશે ઉત્તર પ્રદેશ કોર ગ્રુપની બેઠક. આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિ રહેશે. પહેલા ચરણમાં 20માંથી 11 રાજ્યોની સીટ ઉપર અહીંયા ચર્ચા કરવામાં આવી. કરતારપુર કોરિડોર પર પાકિસ્તાન સાથે ચાલી રહેલી વાતચીત વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનથી લઈ અને રેલ મંત્રી શેખ રશીદ અહેમદે એક વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે કરતારપુર કોરિડોરમાં શીખ યાત્રાળુઓ માટે બનાવવામાં આવનારા ટ્રેન સ્ટેશનનું નામ ખાલિસ્તાન સ્ટેશન રાખવું જોઈએ. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન પરોક્ષ રીતે ખાલિસ્તાન આતંકના સમર્થનમાં છે. તો જમ્મુ કાશ્મીરમાં ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીને અંગે જાહેરાત થઈ શકે છે. સૂત્રો પ્રમાણે રમઝાન પછી અમરનાથ યાત્રા શરૂ થવાના પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. રમઝાન 4 જૂનના રોજ ખતમ થઈ રહ્યા છે અને અમરનાથની યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે. આતંકના આકા મસૂદ અઝહર પર તે ભારતનો સકંજો. ચીનનો વીટો પાવર પણ નહીં બચાવી શકે આતંકીને. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સનું ચીન ઉપર પ્રચંડ દબાણ. મસૂદ અઝહરને લઈને સેનાધ્યક્ષ બિપિન રાવતે યોજી પત્રકાર પરિષદ અને કહ્યું કે મસૂદ અઝહર માટે સેનાનો પ્લાન તૈયાર છે. હવે ચીન પણ તેને બચાવી નહીં શકે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદી પર રાફેલ ડીલથી માંડીને જીએસટી અને ખેડૂત સન્માન નિધિ યોજના સુધી પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ જીએસટીના કારણે વેપારીને નુકસાન થયાનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીની આ ભયંકર ભૂલ માટે આપ સૌની માફી માંગુ છું તેમ કહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે. ટ્વીટ કરી કહ્યું કે ભ્રષ્ટાચાર અને ગંદકી સામે લડનારા તમામ લોકો ચોકીદાર છે. લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનું નવતર અભિયાન હું છું ચોકીદારના અભિયાનનો કર્યો પ્રારંભ. દરેક મતદારોને અભિયાન સાથે જોડાવાનો પ્રયાસ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશની મહાન હસ્તીઓને પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. ત્યારે આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. રાષ્ટ્રપતિએ એમડીએચના માલિક મહાશય ધર્મપાલ ગુલીટીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એવોર્ડ આપીને તેમને સન્માનિત કર્યા. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી બીસી ખંડુરીના પુત્ર મનીષ શનિવારે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. દહેરાદૂનમાં રાહુલ ગાંધીના રેલીમાં જ તેઓ પક્ષમાં જોડાયા. તો બીજી બાજુ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીનો યુપી પ્રવાસ ચોથી વખત રદ થયો. ન્યૂઝીલેન્ડના હુમલામાં કુલ 7 ભારતીયોના મોત થયા છે, જેમાંથી 4 ગુજરાતી હતા. ન્યૂઝીલેન્ડની 2 મસ્જિદોમાં થયેલા ગોળીબારમાં અત્યાર સુધીમાં કુલ 50 લોકોના મોત થયા છે. ન્યૂઝીલેન્ડના હુમલામાં વડોદરાના પિતા પુત્રનું મોત થયું છે. 2 દિવસ પહેલા બંને મિસિંગ લિસ્ટમાં હતા. પિતા આરિફ અને પુત્ર રમીઝ વોરાના મોત થયા છે. પિતા પુત્રની દફનવિધિ ન્યૂઝીલેન્ડમાં જ કરવામાં આવશે. મૃતકનો પરિવાર ન્યૂઝીલેન્ડ જવા રવાના થયા છે. ન્યૂઝીલેન્ડના હુમલા બાદ અમદાવાદના જમાલપુરના ગુમ યુવાનનો સંપર્ક થયો છે. સફવાન મંસૂરી નામનો યુવક સંપર્ક વિહોણો થતાં ચિંતા ફેલાઈ. જોકે બાદમાં યુવાન સાથે સંપર્ક થતાં પરિવારે હાશકારો અનુભવ્યો. આ યુવક ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહે છે. ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં આતંકી હુમલામાં ભરૂચના લુવારા ગામના રહીશ હાફિઝ મુસા વલી ઇજાગ્રસ્ત થયા છે. હાફિઝ વલીનો પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. હાફિઝને ગોળી વાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાફિઝના પરિવારે હોસ્પિટલમાં શોધખોળ આરંભી છે. ન્યૂઝીલેન્ડમાં થયેલા ગુજરાતીઓના મોતને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય પાસે વિગતો માંગી. હુમલાનો ભોગ બનનાર ગુજરાતીઓની પૂરતી મદદની ખાતરી આપી. ન્યૂઝીલેન્ડમાં થયેલા ક્રાઇસ્ટ ચર્ચ ઉપર આતંકી હુમલામાં નવસારીના યુવકનું પણ મોત થયું છે. જુરેદ કારાના નામનો યુવક અડધા ગામે મસ્જિદ ફળિયામાં રહેતો હતો. જુનેદ કારા ન્યૂઝીલેન્ડમાં જનરલ સ્ટોર ચલાવતો હતો. પરિવાર સાથે વર્ષોથી ન્યૂઝીલેન્ડમાં રહેતો હતો. ન્યૂઝીલેન્ડના આતંકી હુમલામાં અમદાવાદનો પુરુષ ઘાયલ. અમદાવાદ જીબીના નિવૃત્ત કર્મચારીને ગોળી વાગી છે. તે અમદાવાદના જુહાપુરામાં રહે છે. મહેબૂબ ખોખર. ન્યૂઝીલેન્ડના આતંકી હુમલામાં 4 ગુજરાતીઓના મોત થયા છે. 2 વડોદરા, 1 અમદાવાદ અને 1 નવસારીના યુવાનનું પણ મોત થયું છે. ન્યૂઝીલેન્ડમાં થયેલી ઘટના પર ગુજરાત સરકારની સતત નજર અને કોઈ પરિવારજનને ન્યૂઝીલેન્ડ જવું હશે તો તરત વિઝાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવું પણ સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે. તો ન્યૂઝીલેન્ડમાં આતંકવાદીઓએ કરેલા હુમલાને લઈ અમદાવાદના મુસ્લિમ આગેવાનોએ દુઆ અને મગફિરત કરી છે. સૈયદની મસ્જિદમાં કુરાન ખ્વાની રાખવામાં આવ્યું છે. લઘુમતી આગેવાનોએ આતંકવાદ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. મુસ્લિમ બિરાદરોના વિરુદ્ધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા સહિતના નેતાઓ હાજર રહ્યા.
ભ્રષ્ટાચાર અને ગંદકીથી લડનારો દરેક નાગરિક ચોકીદાર છે તેવા પ્રધાનમંત્રી મોદીના ટ્વીટને બહોળો પ્રતિસાદ મળ્યો ત્યારે સુરત ભાજપે મેં ભી ચોકીદારની ટી શર્ટ છપાવી યુવાનોએ આ ટી શર્ટ પહેરીને ભાજપનો પ્રચાર કરશે। લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ તરફથી કેટલીક સિંગલ બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરાયા છે। ભાવનગરથી કનુ બારૈયા, અમરેલીમાં જની ઠુમ્મર, જૂનાગઢમાં દિલસી બારડ, પાટણથી જગદીશ ઠાકોર, મહેસાણામાં એજે પટેલ આ ઉમેદવારોને ટિકિટ મળવાની પ્રબળ શક્યતા। તો બનાસકાંઠામાં વિરજી જુડાલ, ખેડામાં નટવરસિંહ ઠાકોર, કચ્છમાં નરેશ મહેશ્વરીનું નામ નક્કી કરવામાં આવ્યું છે। આ ઉમેદવારોને ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતા। જોકે ભરૂચની બેઠક બીટીપીના ઉમેદવાર માટે કોંગ્રેસ છોડી શકે છે। ગુજરાત કોંગ્રેસે તૈયાર કરી છે સ્ટાર પ્રચારકોની યાદી। સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીના સ્થાને રાહુલ ગાંધી, મનમોહન સિંહ અને સોનિયા ગાંધી પણ શામેલ છે। હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પણ આ યાદીમાં શામેલ કરાયા છે। લોકસભા લડતા ઉમેદવારોને સ્ટાર પ્રચારકોમાંથી પડતા મુકાયા છે। એક મહત્વના સમાચાર આવી રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ બદલી છે પોતાની ટ્વિટર પ્રોફાઇલ। હવે પીએમ નરેન્દ્ર મોદીને બદલે ચોકીદાર નરેન્દ્ર મોદી ભાજપે લોન્ચ કર્યું છે। મેં ભી ચોકીદાર અભિયાનમાં આ અંતર્ગત આ પ્રકારની તેમણે પોતાની પ્રોફાઇલ ચેન્જ કરી છે। ટ્વિટર પ્રોફાઇલ ઉપર નામ ચોકીદાર નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે। તો આપણે જણાવી દઈએ કે પોતાના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર પ્રધાનમંત્રી મોદીએ જે પોતાની પ્રોફાઇલ છે તે બદલી નાખી છે અને પ્રધાનમંત્રીની જગ્યાએ ચોકીદાર નરેન્દ્ર મોદી, જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, ચોકીદાર નરેન્દ્ર મોદીની પોતાની પ્રોફાઇલ રાખી છે। તો તેમનું જે અભિયાન છે મેં ભી ચોકીદાર, તે અંતર્ગત હવે તેમણે પોતાની પ્રોફાઇલ બદલી છે। આપને જણાવી દઈએ કે આ પહેલા આ અભિયાન અંતર્ગત તેમણે એક વિડીયો પણ રિલીઝ કર્યો છે મેં ભી ચોકીદારનો। તો આ સાથે એ ટી શર્ટ્સ પણ બહાર પડી છે ચોકીદાર, મેં ભી ચોકીદાર તરીકેની, અને તમામ જે યુવાનો છે તે ભાજપનો પ્રચાર કરશે આ ટી શર્ટ પહેરીને। તો પ્રાઇમ મિનિસ્ટરની જે પ્રોફાઇલ છે તેમાં ચોકીદાર નરેન્દ્ર મોદી એમ લખવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અવારનવાર તેમને ચોકીદાર ચોર હે ના જે ટોણા મારે છે તેની ઉપર હવે ભાજપે નરેન્દ્ર મોદીએ મેં ભી ચોકીદાર અભિયાન શરૂ કર્યું છે અને તમામ જે યુવાઓ છે તમામ લોકોનો ખૂબ જ બહોળો પ્રતિસાદ તેમને મળી રહ્યો છે। તો આ વિષય પર વાતચીત કરવા માટે અમિત ઠાકર જે નેતા છે ભાજપના તે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અમિતજી, જે પ્રકારે અત્યારે નરેન્દ્ર મોદીએ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ ઉપર તેમની પ્રોફાઇલ બદલી છે, ચોકીદાર નરેન્દ્ર મોદી કહ્યું છે, શું કહેશો આપ આ વિશે? પરિવારે ભોપાલ કાંડના એન્ડરસનને ભગાડી દીધો। જે પરિવારે બોફોર્સ કાંડના કોટરોચીના બધા જ ખાતાઓ મુક્ત કરી અને કોટરોચીને ભગાડી મૂકવા માટે જવાબદાર છે, એ પરિવારના સુપુત્ર રાજનીતિમાં સક્રિય થઈ આ દેશના વડાપ્રધાન જે નકશીક પ્રમાણિક છે એ વ્યક્તિ માટે મનમાં આવે તેવી ભાષાનો ઉપયોગ કરે અને જ્યારે એમની ઓળખ જ એ ચોકીદાર તરીકે, એટલે કે હું ખાતો નથી, ખાવા દેતો નથી, આવું કહેનાર વડાપ્રધાન આ દેશની અંદર એકમાત્ર થયા છે તે છે નરેન્દ્ર મોદી। અને એ વડાપ્રધાનને લોકો પ્રેમથી ચોકીદાર તરીકે ઓળખે છે અને એ ચોકીદાર ને ચોર કહી અને આ દેશના વડાપ્રધાનમાંથી પોતાની આસ્થા દેશની હલી જાય તેવો પ્રયત્ન કરનાર રાહુલ ગાંધી સામે આ સણસણતો જવાબ છે અને આ દેશનો દરેક નાગરિક એ હવે ચોકીદાર છે અને આ દેશના લૂંટનારા લોકો સામે એ ચોકીદાર બનીને ઉભો રહેશે। 2019ની ચૂંટણી એ જે મોતના સોદાગર કહીને સોનિયા ગાંધીને ભારે પડી હતી, એ પ્રકારે રાહુલને ચોકીદારને ચોર કીધાના કારણે આ 2019ની ચૂંટણી એ એમને સબક શીખવાડવા માટે ચોકીદારનું જે ગુલામનું નામ છે એ એમના માટે કાફી છે। જી બિલકુલ અમિતજી, અને આપણે જે પ્રકારે વાત કરી કે રાહુલ ગાંધી આપણે જોયું છે કે જ્યાં જ્યાં પણ પોતાની સભાને સંબોધન કરે છે અથવા તો જ્યાં જ્યાં રેલી કાઢે છે, સૌથી પહેલા તમામ લોકોને એમનો એક જ ટોણો હોય છે કે ચોકીદાર એમ કરીને સામે બોલાવડાવતા હોય છે કે ચોર હે। તો એમનું જે દર વખતનું જે અભિયાન આ રીતનું હોય છે એની સામે એક ઓફિશિયલ એમને વળતો જવાબ, મુંતોડ જવાબ કહી શકાય, એમ કહી શકાય? બેન, રાહુલ ગાંધી કોઈ પુરાવા વગર બોલે છે। સુપ્રીમ કોર્ટે કહી દીધું ક્લીન ચીટ છે, સેનાના ચીફ બોલે છે ક્લીન ચીટ છે, એર માર્શલ બોલે છે ક્લીન ચીટ છે, ફ્રાન્સના વડાપ્રધાન બોલે છે ક્લીન ચીટ છે,
બધા જ લોકો એમ કહેતા હોય કે સીએજીએ પણ કહી દીધું, તો બધા જ લોકો કહેતા હોય કે આ રાફેલ મામલાની અંદર કોઈ જ પ્રકારની ગડબડ નથી થઈ, તો બી રાહુલ ગાંધી પોતે એકવાર આક્ષેપ કરી ચુક્યા છે અને પોતાની જાતને સાબિત કરવા માટે લાગેલા છે. હવે આખો દેશ સમજી ગયો છે કે રાહુલ ગાંધી એ વ્યક્તિગત હુમલા કરે છે અને એ પણ પુરાવા વગરના હુમલા કરે છે. એમની રેલીમાં એમના જ કાર્યકર્તા હોય છે, રાહુલ ગાંધી બોલે છે, એમના પ્રદેશ અધ્યક્ષને એ લોકો સપોર્ટ કરવા માટે બોલે છે, પરંતુ દેશને ખબર છે કે નરેન્દ્ર મોદી આ પ્રકારની કોઈ પણ વાતમાં સામેલ ના હોય. પ્રચંડ દેશભક્તિ થી કામ કરતા વ્યક્તિનું નામ એટલે નરેન્દ્ર મોદી છે, એટલે એને ગાળ દેવી એ દેશની પ્રમાણિકતાને ગાળ દેવા બરાબર છે. અને એટલા માટે રાહુલ ગાંધીની સામે જો અમે ડરતા હોત, જો નરેન્દ્ર મોદી ડરતા હોત, તો ચોકીદારને ચોર કીધા પછી હું ચોકીદાર છું એવું કહેવાનું જ બંધ કરી દીધું હોત. પરંતુ અમે સામે કે ચોકીદાર ચોર નથી, ચોકીદાર પ્રચંડ તાકાત સાથે પાછો આવશે અને તમારા જેવા 5,000 કરોડ રૂપિયાના કાંડમાં જામીન ઉપર છૂટેલા લોકોએ હવે ઇટાલી ભેગા થવું પડશે, એમાં મીનમેખ નથી. જી આભાર અભિજી આપની પ્રતિક્રિયા બદલ. તો મેં ભી ચોકીદાર નરેન્દ્ર મોદીની પ્રોફાઇલ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર બદલી છે. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. પાટણ લોકસભાની બેઠક માટે ગુજરાત કોંગ્રેસે જગદીશ પોતાની દાવેદારી પરત ખેંચીને ચૂંટણી ન લડવાની જાહેરાત કરી. હવે અલ્પેશ ઠાકોર પાટણ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસે ફરી જગદીશ ઠાકોરના શરણે ગઈ અને ગુજરાત કોંગ્રેસ પાટણ લોકસભાની બેઠક માટે જગદીશ ઠાકોરને મનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે. સાંસદ પરેશ રાવલે ટ્વીટ કર્યું છે. પરેશ રાવલે કોંગ્રેસને લશ્કરે કોંગ્રેસ તરીકે ઉલ્લેખ કર્યો છે. કોંગ્રેસના નેતાઓના આતંકીઓને જી કહીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો સાંસદ CR પાટીલ વિરુદ્ધમાં પોસ્ટર લાગ્યા છે. સુરતના ગોડાદરામાં સાંસદ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા. સાફ સુથરી છબીવાળા નેતા હોય તેવા અહીંયા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ભરતનગરમાં પ્રજ્ઞાબેન નામની મહિલા 150 બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને પ્રજ્ઞાબેન શિક્ષણ સાથે શિસ્ત અને તેજસ્વીતાના પાઠ શીખવી રહ્યા છે. સામાન્ય રીતે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોના વાલીઓ મજૂરી કામ કરતા હોય છે અને આ બાળકો ફુગ્ગા વેચવા અને કચરો વીણવાનું કામ કરતા હોય છે. તેવા સમયે આવા 150 બાળકોને માતા બનીને પ્રજ્ઞાબેન ગાંધી સરાહનીય કામ કરી રહ્યા છે. મહેસાણા નગરપાલિકામાં ફાયર વિભાગનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ થયો છે. કોંગ્રેસના જ એક કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર હિરેન મકવાણાનું કહેવું છે કે મહેસાણામાં આવેલું એરોડ્રોમ ખાનગી કંપની સંચાલિત છે, જ્યાં ફાયર બ્રાઉઝરની સેવા આપવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓને જો ફાયર બ્રાઉઝરની સેવા જોઈતી હોય તો 5,000 રૂપિયાનું પહેલા પેમેન્ટ આપવું પડે છે, જે બાદ તે સંસ્થાને ફાયર બ્રાઉઝરની સેવા પૂરી પાડવામાં આવતી હોય છે. પરંતુ એરોડ્રોમ પાસેથી આવું કોઈ પેમેન્ટ લેવામાં નથી આવ્યું, તેમ છતાં ફાયર બ્રાઉઝરની સેવા પૂરી પાડવામાં આવી છે.
તો બીજી બાજુ એરોડ્રામ પાસે 5 કરોડ રૂપિયાનો ટેક્સ મહેસાણા નગરપાલિકાને લેવાનો થાય છે, તેમ છતાં એરોડ્રામને ફાયર બ્રાઉઝરની સેવા આપવાનો નિર્ણય કોણે કર્યો છે તેવો સવાલ ઉઠાવીને કોર્પોરેટરે જવાબદારો સામે પગલાં લેવા માટે માંગ કરી છે. તો પાલિકા પ્રમુખે બધું યોગ્ય હોવાનું રટણ પણ કર્યું છે. દેશમાં લોકસભાની ચૂંટણીને લઈ આચારસંહિતા લાગુ હોવા છતાં પણ અમદાવાદના ઘણા પેટ્રોલ પંપો પરથી ઉજ્જવલા યોજના અને દેશના પ્રધાનમંત્રીનો ફોટો લાગેલા પોસ્ટ દૂર કરાયા નથી. તો બારડોલીની લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવા નિરીક્ષકોની ટીમે કાર્યકરોની સેન્સ લીધી. સુરત અને તાપીના મળી અને કુલ 9 સભ્યોએ બેઠક માટે દાવેદારી નોંધાવી. તેમાં વર્તમાન સાંસદ પ્રભુ વસાવા, રીતેશ વસાવા, મોહન ઘોડિયા અને હેમલતાબેન વસાવાએ પણ દાવેદારી નોંધાવી. જેમાં વર્તમાન સાંસદ પ્રભુ વસાવા, રીતેશ વસાવા, મોહન ઘોડિયા, હેમલતાબેન વસાવાએ પણ દાવેદારી નોંધાવી. તમામ સભ્યો અને કાર્યકરોને સાંભળીને અહેવાલ તૈયાર કરવામાં આવશે અને અહેવાલના આધારે પ્રદેશ કક્ષાના મોવડીઓ અને ત્યારબાદ હાઈકમાન્ડ અંતિમ ઉમેદવાર અંગે નિર્ણય લેશે. ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા દરમિયાન કેટલાક કાર્યકરોએ અમિત શાહના નામનું સૂચન કર્યું છે. વર્તમાન સાંસદ એલ.કે. અડવાણીના સ્થાને અમિત શાહને ઉમેદવાર બનાવવાની માંગ ઉઠતા અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા. જીપીએસસીની મોટર વાહન નિરીક્ષક વર્ગ 2ની ભરતીમાં કૌભાંડ બહાર આવ્યું છે. અનામત હોવા છતાં પણ મહિલાની પસંદગી ન કરાઈ. મહિલાની જગ્યાએ પુરુષ ઉમેદવારોની પસંદગી કરાઈ. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ભ્રષ્ટાચારને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. 12,218માંથી 168 મહિલા ઉમેદવારોએ અરજી કરી. સરકારી નોકરીઓમાં ભ્રષ્ટાચાર અને પેપર ફૂટવાની આ ઘટનાઓ બને છે, ત્યારે જીપીએસસી અને ભાજપ સરકાર મહિલાઓના નામે રાજનીતિ કરે છે. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ ભ્રષ્ટાચારને લઈને આક્ષેપ કર્યા છે. સાઉથ આફ્રિકામાં સુરતના 2 યુવકો વચ્ચે થયેલી તકરાર લોહિયાળ થઈ છે. મૂળ સુરતના યુવકે તેના જ ભાગીદારની હત્યા કરી છે. ધંધામાં ખોટ જવાના કારણે યુવકે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને તેની હત્યા કરી. આ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. જામનગરમાં આધેડે કોલેજન યુવતી પર છરી વડે હુમલો કર્યો છે. ગોકુલનગર પાસે હરિયા કોલેજ વિસ્તારમાં યુવતી પસાર થઈ રહી હતી, ત્યારે આધેડે ગળાના ભાગે યુવતીને છરી મારી. આ ઘટનામાં બંને ઇજાગ્રસ્ત થતા બંનેને સારવાર માટે ખસેડાયા. જૂની બોલાચાલીને કારણે આ હુમલો થયો હોવાનું બહાર આવ્યું છે. સરકારી અધિકારી હોવાની ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સ અને તેની પત્ની સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અગાઉ આ આરોપીએ સીબીઆઈના અધિકારી તરીકે છેતરપિંડી આચરી હતી, જેને લઈને અગાઉ તેની ધરપકડ થઈ હતી. મોડાસાના 2 શિક્ષકોની ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે તપાસ તેજ કરી. હાલ આરોપી મૌલિક જેલમાં બંધ છે, ત્યારે હવે પોલીસ પુરાવા ભેગા કરીને તપાસ કરશે. આરોપી મૌલિક અગાઉના નિકોલના ગુનામાં જેલમાં હોવાથી તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી તેની પત્નીની પણ તપાસ કરાશે. અમદાવાદ વટવા પોલીસે વટવા અને નારોલ વિસ્તારમાં થયેલી 3 ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. 4 રીઢા ગરફોડની ચોરીની ધરપકડ કરીને પોલીસે અંદાજે 2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાતમીના આધારે 4 ચોરોને પોલીસે પકડ્યા. વાવરૂ વિસ્તારમાં આવેલા અને બંધ પડેલા મકાનોને ચોરી ટાર્ગેટ બનાવતા. તો ભાવનગરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે બાળકનું અપહરણ કરાયું. પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણના 3 આરોપીની ધરપકડ કરી. અભય નામનું બાળક અને તેની સાથે તેની બહેન બંને સાથે ટ્યુશનમાં ગયા હતા. તે સમયે બહેન સાયકલ પર જઈ રહી હતી અને અભય ચાલતો જઈ રહ્યો હતો. તે સમયે રિક્ષામાં આવેલા શખ્સોએ અભયનું અપહરણ કર્યું. ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પરસોત્તમ સોલંકી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ મુદતમાં વોરંટ ઇસ્યુ કર્યું હોવા છતાં પણ હાજર ન રહ્યા અને કોર્ટે હાજર ન રહેતા તેમનું ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું. ઉપલેટાના બીઆરએસ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. પંખાના હૂકમાં દોરી બાંધીને જીવન ટૂંકાવ્યું. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીની સુસાઇડ નોટ મળી આવી. કિડની ખરાબ હોવાનો સુસાઇડ નોટમાં વિદ્યાર્થીએ ઉલ્લેખ કર્યો છે. સુરતના ડિંડોલીમાં 2 પોલીસ કર્મીને દારૂના અડ્ડા પરથી ભગાડ્યાનો વિડીયો વાયરલ થયો છે. હળપતિવાસમાં સોનલ નામના બુટલેગરની ત્યાં કોન્સ્ટેબલ ગયા, જ્યાં રૂપિયા ન આપવાના કારણે ઝઘડો થયો છે. ડિંડોલી પોલીસ મથકના બંને પોલીસ કર્મીનો આ ઝઘડો થયો છે. પબજી ગેમ રમનાર 3 યુવકો સેટેલાઇટ પોલીસે તેમની અટકાયત કરીને જાહેરનામાના ભંગ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. સેટેલાઇટ પોલીસે મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. માત્ર આનંદ માણવા પબજી ગેમ 2 માસથી રમતા હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીમાં 1 નોકરી કરનાર યુવક અને 2 યુવક બેરોજગાર છે.
અમદાવાદમાં રખિયાલ પોલીસે પબજી રમનાર યુવકની અટકાયત કરી છે. સરફરાજ શેખ નામના યુવકનો મોબાઈલ ફોન જપ્ત કરીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેટ્રો શરૂ થઈ ગઈ છે, પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં મેટ્રો રૂટની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકોમાં ભારે રોષ છે. મેટ્રો અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર વચ્ચે સંકલનના અભાવે ઠેર ઠેર રોડ તૂટેલા છે, તો પાણી અને ડ્રેનેજના મનહોલ રોડ નીચે દબાઈ જવા જેવા ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. હાલ વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીમાં હાલ મેટ્રો કાર્યરત છે. પરિણામે સ્ટેશનની નીચેથી પસાર થતા રોડની હાલત અત્યંત ખખડધજ થઈ ગઈ છે. વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક સહિત કોર્પોરેટરોમાં પણ મહાનગરપાલિકા તંત્ર સામે નારાજગી જોવા મળી છે. સુરતના વેસુમાં મહાનગરપાલિકાના પાણી બિલનો વિરોધ કરવામાં આવ્યો છે. પૂરતું પાણી નહીં આપવા છતાં પણ મોટું બિલ આવવાની ફરિયાદને લઈ અને લોકોએ વિરોધ કર્યો છે. હાથમાં ડોલ અને પાણીના ઘડા લઈ વિરોધ નોંધાવ્યો. પાણી પુરવઠો યોગ્ય નહીં મળે તો યોગ્ય આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. જૂનાગઢ જેતપુર હાઈવે પર વાહનની અડફેટે આવતા વરુનું મોત થયું છે, તો વરુના મોતને કારણે પ્રાણી પ્રેમીઓનો દુઃખનો માહોલ છવાયો છે. કોડીનારના હરમડિયા ગામે ખેડૂત પર સિંહે હુમલો કર્યો છે. ખેડૂત આંબાના બગીચામાં કામ કરી રહ્યો હતો ત્યારે સિંહે હુમલો કર્યો. હાલ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે બે સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. ગીર જંગલથી નજીક આવેલા વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં આવી પહોંચે છે, ત્યારે પસાર થતા મુસાફરે કારમાં રહી મોબાઈલમાં વિડીયો કેદ કર્યો. શિક્ષણ બોર્ડે માન્યતા રદ કરી હોવા છતાં પણ ચાલુ રખાયેલી પ્રભાત તારા સ્કૂલના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલમાંથી પરીક્ષા આપશે. રાંદેર સ્થિત પ્રભાત તારા સ્કૂલને માન્યતા ન હોવા છતાં પણ ચાલુ રાખવામાં આવી અને તેને કારણે ધોરણ 10 અને 12ની વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપી શક્યા નહીં. જોકે આ વિદ્યાર્થીઓ હવે NIOSની બોર્ડની પરીક્ષા આપી શકશે. આ ઘટના બાદ શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા અને પરીક્ષા આપી શકશે કે નહીં તેને લઈને તેમને સવાલ હતા. જોકે હવે પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલમાંથી તેઓ પરીક્ષા આપી શકશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે અને પરિણામ બાદ પોતાની પસંદગીની શાળામાં પ્રવેશ મેળવી શકશે. તો 4 દિવસના મહોત્સવ એવા ડાંગ દરબાર મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. રાજ્યપાલ OP કોહલીના હસ્તે અહીંયા પ્રારંભ કરાયો છે. 114 વર્ષથી સતત યોજાતા ડાંગ દરબાર કાર્યક્રમને નિહાળવા માટે દૂર દૂરથી અહીંયા લોકો આવે છે. આવા કલેક્ટર કચેરીથી નીકળીને ડાંગના 5 રાજાઓની શાહી સવારી, મુખ્ય માર્ગો પર ફરીથી શોભાયાત્રા રંગોપમને પહોંચી. રાજ્યપાલ OP કોહલીએ ડાંગના 5 રાજાઓને સાલ પહેરાવીને જાહેર સન્માન કર્યું. રાજકીય સાલિયાણા પેટે નિશ્ચિત રકમ પેટે પોતે લાવેલા ખાસ ઉપહારને ભેટમાં આપ્યા. ડાંગના આદિવાસી નૃત્ય સાથે વિવિધ પ્રદેશના લોકનૃત્યને હાજર લોકોએ માણ્યું. હોળીના પર્વમાં ભગવાન દ્વારકાધીશ મંદિરે ફૂલડોળ ઉત્સવની ઉજવણીમાં અનેરો મહિમા છે. જુદા જુદા જિલ્લામાંથી શ્રદ્ધાળુઓના સંઘ પગપાળા નીકળી જાય છે અને દ્વારકાધીશના આંગણે પહોંચી જાય છે. જામનગરના હાઈવે તેમજ વિવિધ માર્ગો પર ભક્તોનો અહીંયા અવિરત પ્રવાહ જોવા મળે છે, તો ઠેર ઠેર સેવાભાવીઓએ સેવા કેમ્પો શરૂ કર્યા છે. તમામ પદયાત્રીઓને સેવાભાવી કેમ્પો, ચા પાણી, નાસ્તો તેમજ બપોરે અને રાત્રિના સમય જમવાની વ્યવસ્થા અને રાતવાસો કરવા માટે સુવાની વ્યવસ્થા તેમજ ડોક્ટર અને દવાની પણ વ્યવસ્થા કરાઈ છે. ત્યારે સેવાભાવી કેમ્પોની અનોખી સેવાઓને લઈ અને પદયાત્રીઓ પણ ખુશ થતા નજરે ચડ્યા છે. છોટાઉદેપુરમાં ભંગુરિયાનો મેળો ભરાયો. મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા. આદિવાસીઓ ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા અને આદિવાસી નૃત્ય કર્યું. મધ્યપ્રદેશમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ બનાસકાંઠાના પાલનપુરની મુલાકાતે છે. ત્યારે પાલનપુરના ચડોતર ગામની એક શાળાના કાર્યક્રમમાં આનંદીબેન પટેલે હાજરી આપી. આ કાર્યક્રમમાં સાંસદ હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. નમસ્કાર.